નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપની ચેનલ ઓનલાઈન એજ્યુકેશન બાય દવે શર્મા. અને આજે આપણે સાયબર સફર સન્ડેની 5મી કડી શરૂ કરી રહ્યા છીએ. તો મિત્રો, આ સાયબર સફર સન્ડેની કડી તમને કેવી લાગી રહી છે જરૂરથી અમને જણાવજો. સાયબર સફર સન્ડેના આજના એપિસોડમાં આપણે ફિશિંગ વિશે ચર્ચા કરવાના છીએ. જેમાં પહેલો ટોપિક આપણે ચર્ચા કરવાનો છે વોટ ઇઝ ફિશિંગ. ફિશિંગ એ એક પ્રકારનો સાયબર હુમલો છે જેમાં હુમલાખોરો લોકોને છેતરવા માટે ઈમેલ અથવા મેસેજ અથવા વેબસાઇટનો ઉપયોગ કરે છે. આ હુમલાખોરો પોતાને વિશ્વાસપાત્ર સંસ્થાઓ અથવા વ્યક્તિઓ તરીકે રજૂ કરે છે અને લોકોને તેમની સંવેદનશીલ માહિતી જેવી કે પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર, સોશિયલ સિક્યુરિટી નંબર વગેરે શેર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. હાઉ ફિશિંગ વર્ક એટલે કે ફિશિંગ કામ કઈ રીતે કરે છે. ફિશિંગ હુમલાખોરો ઘણી રીતે લોકોને છેતરી શકે છે. પહેલા પ્રકારમાં જોઈએ તો ફિશિંગ ઈમેલ્સ. હુમલાખોરો ઈમેલ મોકલે છે જેમાં દાવો કરવામાં આવે છે કે તેઓ બેંક, ક્રેડિટ કાર્ડ કંપની અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવી વિશ્વાસપાત્ર સંસ્થાઓ તરફથી છે. ઈમેલમાં સામાન્ય રીતે કોઈ લિંક અથવા ફાઇલ હોય છે જેમાં ક્લિક કરવા પર મેલવેર ડાઉનલોડ થાય છે અથવા સંવેદનશીલ માહિતી ચોરાઈ જાય છે. બીજા પ્રકારની ચર્ચા કરીએ તો ફિશિંગ વેબસાઇટ. હુમલાખોરો લોકોને ખોટી વેબસાઇટ પર લઈ જવા માટે ફિશિંગ ઈમેલ અથવા મેસેજનો ઉપયોગ કરે છે. આ વેબસાઇટ વાસ્તવિક વેબસાઇટ જેવી જ દેખાય છે પરંતુ તે હકીકતમાં ખોટી છે. જ્યારે લોકો તેમની લોગિન, કોન્ફિડેન્શિયલ અથવા અન્ય સંવેદનશીલ માહિતી દાખલ કરે છે તો તે માહિતી હુમલાખોરો દ્વારા ચોરાઈ જાય છે. ત્રીજા પ્રકારની આપણે ચર્ચા કરીએ તો તેમની અંદર છે સ્મિશિંગ. આ ફિશિંગનો એક પ્રકાર છે જેમાં હુમલાખોરો SMS અથવા MMS સંદેશાઓનો ઉપયોગ કરે છે. આ સંદેશાઓમાં સામાન્ય રીતે કોઈ લિંક હોય છે જેમાં ક્લિક કરવા પર મેલવેર ડાઉનલોડ થાય છે અથવા સંવેદનશીલ માહિતી ચોરાઈ જાય છે. અને છેલ્લા પ્રકાર વિશે ચર્ચા કરીએ તો ડેટા થેફ્ટ. જ્યારે લોકો ખોટી વેબસાઇટ પર પોતાની વ્યક્તિગત માહિતી જેવી કે પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર વગેરે શેર કરે છે તો હેકર્સ તેને ચોરી શકે છે. હવે આ પ્રકારના એક ઇન્સિડન્ટ્સ જે મારા ધ્યાનમાં છે એમની આપણે ચર્ચા કરીએ કે હાલમાં જ એક મોટા ઈ-કોમર્સ વેબસાઇટના લાખો ગ્રાહકોને ફિશિંગ ઈમેલ મોકલવામાં આવ્યા હતા. આ ઈમેલ્સમાં કહેવામાં આવ્યું હતું કે ગ્રાહકોના એકાઉન્ટમાં સમસ્યા છે અને તેમની માહિતી ચકાસવા માટે લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે આ લિંક ખોટી વેબસાઇટ પર લઈ જતી હતી જ્યાં ગ્રાહકોની માહિતી ચોરાઈ શકતી હતી. બીજો ઇન્સિડન્સ 2022માં એક મોટા પાસવર્ડ મેનેજરને લગભગ 50 મિલિયન વપરાશકર્તાઓના ડેટાની ચોરી થઈ હતી. આ હુમલામાં ફિશિંગ ઈમેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં કર્મચારીઓને ખોટી લિંક પર ક્લિક કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નવો ટોપિક જે છે આપણો હાઉ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ ફ્રોમ ફિશિંગ. તો તેમના માટે કેવા પગલાં લેવા જોઈએ છે કે જેમાં સાવધાન રહો એટલે કે અજાણ્યા લોકો પાસેથી ઈમેલ, મેસેજ અથવા કોલ્સનો જવાબ ન આપવો જોઈએ. બીજો જે છે લિંક્સ પર ક્લિક કરતા પહેલાં સાવધાન રહો. જો તમને કોઈ અજાણ્યા વ્યક્તિ અથવા સંસ્થા તરફથી ઈમેલ અથવા મેસેજ મળે તો લિંક પર ક્લિક કરતા પહેલાં તેની સત્યતા ચકાસવી જરૂરી છે. ત્રીજો પ્રકાર છે સારા એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરો. જેમ કે સારા એન્ટીવાયરસ સોફ્ટવેર તમને ફિશિંગ હુમલાઓથી બચાવવામાં મદદ કરી શકે છે. ચોથા પ્રકારની ચર્ચા કરીએ તો મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો. મજબૂત પાસવર્ડ, અનન્ય પાસવર્ડનો ઉપયોગ કરો અને તેને નિયમિતપણે બદલતા રહો.
પાંચમું અને અગત્યનું 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે 2FA સક્ષમ કરો. 2FA એ એક વધારાનું સુરક્ષાનું સ્તર છે જે તમારા ખાતાને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે. અને અંતમાં કન્ક્લુઝન જોઈએ તો ફિશિંગ એ એક ગંભીર સમસ્યા છે જે કોઈ પણને અસર કરી શકે છે. ફિશિંગ હુમલાઓથી બચવા માટે તમારે સાવધાન રહેવું જોઈએ અને સુરક્ષિત ઓનલાઈન પ્રેક્ટિસનો અભ્યાસ કરવો જોઈએ. સાયબર સફર સન્ડેનો આજનો એપિસોડ આપને ખૂબ ઉપયોગમાં આવ્યો હશે. આ એપિસોડ તમને કેવો લાગ્યો એ જરૂરથી અમને કમેન્ટ કરી અને જણાવજો. હવે મળીશું આવતા રવિવારે એક નવા એપિસોડ સાથે. આ વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી કોઈ આ ફ્રોડથી બચી શકે. અને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેમાં તમને મળતા રહેશે આવી જ રીતના સાયબર અપડેટ્સ. મળીએ આવતા એપિસોડમાં નવા ટોપિક સાથે. આવજો મિત્રો.